everyone, welcome to today's demo session. મારું નામ હેતવી છે એન્ડ હું છેલ્લા 3 વર્ષથી જર્મન લેંગ્વેજ શીખવાડું છું. I am a professional German tutor and I have learned till C1 level German. આજે આપણે ડેમો સેશનમાં તમને હું થોડો ઘણો આઈડિયા આપીશ કે અગર તમે A1 કોર્સ જોઈન કરો છો તો એમાં આપણે કઈ રીતે આગળ વધશું. ઓકે, સો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીશું બેસિક આલ્ફાબેટ્સથી. પછી હું તમને થોડું ઘણું પ્રોનાઉન્સિએશન રૂલ સમજાવીશ કે જ્યારે તમને ગુજરાતી બોલો છો તો એનાથી જર્મન લેંગ્વેજમાં જ્યારે તમે નવી ભાષા શીખો છો તો કયા વર્ડ્સ કઈ રીતે બોલાય. યા સો ધે આર બેસિક રૂલ્સ. દેન હું તમને થોડાક નંબર્સ કરાવીશ જર્મનમાં એન્ડ એટ લાસ્ટ હું તમને બેસિક જર્મન ગ્રીટિંગ્સ કરાવીશ. સો વિધાઉટ વેસ્ટિંગ એની ફર્ધર ટાઈમ લેટ્સ ગેટ ઇન ટુ ધ વિડીયો. સો સૌથી પહેલાં આપણે આલ્ફાબેટ્સથી સ્ટાર્ટ કરશું. હવે જ્યારે તમે ઇંગ્લિશ ના આલ્ફાબેટ્સ કરો એનાથી જર્મન આલ્ફાબેટ્સ થોડા ઘણા સિમિલર છે પણ થોડા અલગ બી છે. આપણે 0થી સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલાં લેટર એને શું કહેવાય? આ, બે, સે, ડે, એ, એફ, ગે, હા, ઈ, યોટ, કા, એલ, એમ, એન, ઓ, પે, કુ, એર, એસ, ટે, ઉ, ફાવ, વે, ઇક્સ, યુપ્સિલોન એન્ડ સેટ. સો આ લેટર્સની સાથે સાથે મેં પ્રોનાઉન્સિએશન બી કર્યું એટલે આપણે એ ટુ ઝેડ કર્યા. ઓકે, હવે જેમ કે અમુક સ્પેસિફિક લેટર્સ છે જેમ કે સી છે તો સીને શું બોલાય? સે. અગર હું તમને પ્યોર ગુજરાતીમાં કહું તો ત અડધો અને સે, રાઈટ? એવી રીતે. બાકી બધા મોસ્ટલી ઇઝી છે. એક જે લેટર છે એનું શું થઈ જશે? યોટ. બાકી અમુક સ્પેસિફિક પ્રોનાઉન્સિએશન રૂલ્સ છે કે કયા લેટરને કઈ રીતે બોલવાનું. જ્યારે બે લેટર ભેગા થાય તો એનું પ્રોનાઉન્સિએશન કઈ રીતે થશે એ હું તમને આગળ કરાવીશ. હવે આ લેટર્સ કયા હતા જે આપણી પાસે ઇંગ્લિશમાં છે એ, રાઈટ? એ ટુ ઝેડ. હવે જર્મનમાં 4 લેટર એડિશનલ આવે એટલે ટોટલ 30 આલ્ફાબેટ્સ થાય. સો એ 4 એડિશનલ લેટર કયા છે? સૌથી પહેલું છે એ, એની માથે 2 ડોટ. આને શું કહેવાય? આ, મિટ, ઉમલાઉટ. હવે આ શું છે? આ એટલે લેટર એ, બરાબર? તો આ છે અને એની માથે 2 ડોટ છે. એ 2 ડોટને શું કહેવાય? ઉમલાઉટ, રાઈટ? અને મિટ જે છે જર્મનમાં એનો મતલબ થાય સાથે. તો એની સાથે 2 ડોટ્સ એટલે આ, મિટ, ઉમલાઉટ. ઇંગ્લિશમાં એને વિચ કહેવાય. દેન એવી જ રીતે ઓ છે એની માથે 2 ડોટ આવશે તો આને શું વચાશે? ઓ, મિટ, ઉમલાઉટ. જે બે લેટરમાં ઉપર ડોટ આવી જાય ને એ લેટરની સાથે મિટ ઉમલાઉટ લગાડી દેવાનું. સો આ મિટ ઉમલાઉટ, ઓ મિટ ઉમલાઉટ. એવી જ રીતે એક લાસ્ટ છે ઉ એન્ડ એની માથે 2 ડોટ્સ. આને શું વચાશે? ઉ, મિટ, ઉમલાઉટ. હવે આ લેટર્સ અલગથી બન્યા છે તો એનું પ્રોનાઉન્સિએશન અલગ થાય, બરાબર? હવે કોઈ પણ શબ્દમાં અગર એચ આવતો હોય, ફોર એક્ઝામ્પલ મારા નામમાં એચ આવે છે તો હું એને સાઉન્ડ કઈ રીતે કરીશ? હ, રાઈટ? અગર મારું નામ હેતવી છે તો હથી સાઉન્ડ થાય. એવી જ રીતે જ્યારે આ લેટર્સ કોઈ વર્ડમાં આવે, રાઈટ, તો ત્યારે મારે એને બોલવું કઈ રીતે? તો આની માથે 2 ડોટ છે ને એને બોલાશે એ. અગર હું ગુજરાતીમાં કહું તો એ.
યા એવી જ રીતે ઓ છે, એની માથે 2 ડોટ છે, એટલે કે ઓ મિટ ઉમલાઉટ હોય તો એનો થઈ જાય યો. હું થોડુંક ગુજરાતી સાઈડમાં લખું છું એટલે જેથી તમને વધારે સારી રીતે આઈડિયા આવે. યા સો ઓ મિટ ઉમલાઉટ એટલે શું થશે? યો. પછી ઉ મિટ ઉમલાઉટનો શું થશે? યુ. યા યો યુ. સો આ રીતે એનું એકદમ સ્પેસિફિક પ્રોનાઉન્સિએશન થશે. એન્ડ લાસ્ટ જે છે એ એસ સેટ. આ લેટરનું નામ શું છે? એસ સેટ. આ બીટા સાઇન જેવું છે, એકચ્યુઅલી બી નથી, કારણ કે બી કઈ રીતે હોય? આવી રીતે. પણ અગર તમે આમ લંબાવો ને તો આ એસ સેટ છે. ઓકે, તો આ અગર એસ સેટ ક્યાંય બી આવે તો એને બોલાશે શું? સ. ઓર નોર્મલ હું આવી રીતે લખું સ. સો આટલા લેટર્સ આપણા છે જર્મન લેંગ્વેજમાં, રાઈટ? હવે આપણે આગળ વધશું પ્રોનાઉન્સિએશન રૂલ્સ. સો પ્રોનાઉન્સિએશન રૂલ્સમાં આપણે સૌથી પહેલાં સ્ટાર્ટ કરશું વોવલ્સથી. ઓકે, વોકાલ કહેવાય એને. વોકાલ એટલે વોવલ્સ. વોવલ્સ એટલે કયા? એ ઈ આઈ ઓ યુ. એને કયા કહેવાય? વોવલ્સ. હવે અમુક 2 વોવલ જ્યારે ભેગા થાય જર્મન લેંગ્વેજમાં ત્યારે એનું એક સ્પેસિફિક ટાઈપનું પ્રોનાઉન્સિએશન થાય, એને એક અલગ રીતે બોલાય. તો એ આપણે લર્ન કરવાનું છે. સૌથી પહેલો રૂલ છે કે ઈ આઈ જ્યારે ભેગું આવે ત્યારે એનો સાઉન્ડ કેવો થશે? આઈ. યા આઈ. હવે હું 1-2 એક્ઝામ્પલ્સ આપીશ આના. તમને યાદ ન રહે તો ઇટ્સ ઓકે, તમને ખાલી સમજાય ને એના માટે હું એક્ઝામ્પલ્સ આપું છું. ઓકે, ઇટ્સ જસ્ટ અ ડેમો સેશન, તો એટલું બધું સ્ટ્રેસ નહીં. હવે એમાં સૌથી પહેલું છે એક્ઝામ્પલ સ્વાય. સ્વાય એટલે નંબર 2, જે 2 નંબર છે 1 2, એમાં આઈન્સ અને સ્વાય. હમણાં આપણે નંબર્સ કરશું એટલે હું તમને સમજાવીશ. ધીસ ઇઝ સ્વાય. તો આમાં જ્યારે ઈ આઈ આવ્યું તો એનો સાઉન્ડ કેવો નીકળશે? આઈ. યા દેન આનું ઊંધું, અગર આઈ ઈ હોય તો ઈ થશે લોંગ ઈ. ઓકે, આઈ ઈ હોય તો શું થશે? ઈ. ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ સે ઝીબન. ઝીબન એટલે નંબર 7. તો અહીંયા જો આ ઝાઈબન નથી, આ હું શું બોલી આને? ઝીબન. તો અગર એસ પછી આઈ ઈ છે તો એનો સાઉન્ડ કેવો નીકળશે? ઈ જેવો. ઓકે, દેન થર્ડ ઈ યુ ઓર આમિટ ઉમલાઉટ યુ. ઓકે, આ બેમાંથી કોઈ પણ આવે, ઓપ્શનમાં છે. તો એનો સાઉન્ડ ફિક્સ છે. એનો સાઉન્ડ શું નીકળશે? ઓય. ઓય સાઉન્ડ નીકળશે. ઓકે, ફોર એક્ઝામ્પલ ઇફ આઈ સે નોયન. નોયન એટલે નંબર 9, રાઈટ? તો આને હું કઈ રીતે બોલીશ? આને ન્યૂન કેવું કંઈ નહીં વચાય. ઓકે, ઈ યુ છે ને તો શું બોલાશે? ઓય. એન્ડ એવી જ રીતે બીજું એક્ઝામ્પલ આપું, હોઈઝર. હોઈઝર એટલે હાઉસીસ. ઘણા બધા ઘર હોય ને એને પ્લુરલ, એને શું કહેવાય? હોઈઝર. તો અહીંયા બી આ મિટ ઉમલાઉટ શું છે? યુ. એનું શું થઈ ગયું? ઓય. ખાલી પ્રોનાઉન્સિએશનના રૂલ્સ તમને સમજાય ને એના માટે હું એક એક્ઝામ્પલ્સ આપું છું. ઓકે, એન્ડ લાસ્ટ વન ઇઝ એ યુ. એ યુનું શું થશે? આવ. યા આવ. આવ. ફોર એક્ઝામ્પલ ઇફ આઈ સે હાઉસ, તો તમને ખબર જ હશે હાઉસ એટલે હાઉસ. યા તો ઇંગ્લિશમાં એનો સ્પેલિંગ અલગ થાય, જર્મનમાં અલગ થાય. અહીંયા જર્મન જ્યારે તમે લખો ને ત્યારે HAUS થઈ જાય, એટલે આનો સાઉન્ડ કેવો નીકળશે? આવું જેવો. એટલા માટે આ શું બન્યું? હાઉસ. યા અને એનું પ્લુરલ એક હોય ને તો હાઉસ, બહુ બધા હોય તો હોઈઝર, જે મેં અહીંયા તમને લખીને સમજાવ્યું છે. ઓકે, તો પ્રોનાઉન્સિએશનના રૂલ્સ વોકાલ માટે બહુ ઓછા છે. હવે આપણે શેના માટે કરશું? કોન્સોનન્ટ્સ માટે. કોન્સોનન્ટ્સ એટલે શું? કે એ ઈ આઈ ઓ યુ સિવાયના જે લેટર આલ્ફાબેટ્સ વધ્યા એમાં શું આવશે? એને શું કહેવાય? કોન્સોનન્ટ્સ. બરાબર? હવે એના બી થોડા ઘણા રૂલ્સ આપણે અત્યારે કરશું. સૌથી પહેલો રૂલ છે કે CH જે છે, બરાબર, CH જ્યારે નોર્મલી આવશે તો હું એને શું બોલીશ?
શ, રાઈટ, આપણે મીંડાવાળો શ. ફોર એક્ઝામ્પલ ઇફ આઈ સે ઈશ, ઓકે, ઈશ એટલે આઈ, બરાબર. તો હું આમાં શું સાઉન્ડ કરું છું CH ને શ, ઈશ. પણ હવે આમાં થોડાક એક્સેપ્શન કેસ છે, અલગ કેસ છે. હવે CH ની આગળ A, O કે U આવી જાય, બરાબર, તો એનું થઈ જશે ખ. શું થઈ જાય? ખ. ઓકે, અગર હું ગુજરાતીમાં લખું તો ખ, આઈ થિંક, યા. હવે ફોર એક્ઝામ્પલ ઇફ આઈ સે આઉખ, આઉખ એટલે ઓલ્સો, આ પણ, એમ, ઓલ્સો, આઉખ. તો આનો સાઉન્ડ કેવો નીકળે છે? હું આઉશ નહીં બોલું, ધેટ્સ રોંગ. કેમ? કેમ કે આવાળો રૂલ ફોલો થશે, સિમ્પલ. પછી હું એમ કહું આઠ, આઠ એટલે કે નંબર 8, યા 8. તો અહીંયા બીજો એ પછી CH છે, તો હું શું બોલીશ એને? આઠ, ખ નીકળશે સાઉન્ડ, યા. દેન તો આ એક વસ્તુ યાદ રાખવાની કે AOU પછી CH આવે છે તો એનો સાઉન્ડ કેવો નીકળશે? ખ જેવો. પછી થર્ડ, કે નોર્મલી તમે ક્યાંય પણ SP ને કોઈ પણ વર્ડના સ્ટાર્ટિંગમાં જોવો, ઓકે, એકદમ સ્ટાર્ટિંગમાં, તો SP નું મતલબ કે આપણને શું લાગે? સ્પ થશે, પણ એનું એકચ્યુઅલી જ્યારે સ્ટાર્ટિંગમાં આવે છે ત્યારે શું થશે? શ્પ, યા. ફોર એક્ઝામ્પલ હું અહીંયા લખી નાખું શ્પ, યા. ફોર એક્ઝામ્પલ ઇફ આઈ સે સ્પોર્ટ, અને ઇંગ્લિશમાં શું થશે? સ્પોર્ટ્સ. તો ઇંગ્લિશમાં આપણે સ્પ બોલીએ, પણ જર્મનમાં એનું શું થશે? સ્પોર્ટ. પછી એવી જ રીતે હું કહું તમને સ્પ્રાખ, સ્પ્રાખ એટલે ભાષા, લેંગ્વેજ, બરાબર. તો આને હું શું કહીશ? આને હું સ્પ્રાખ બોલું તો કેટલું ખરાબ લાગે સાંભળવામાં. એટલે હંમેશા યાદ રાખવાનું, જ્યારે SP એકદમ સ્ટાર્ટિંગમાં આપ્યું હોય ત્યારે એને શું બોલાય? સ્પ, યા, સ્પ્રાખ. દેન ફોર્થ વન ST. તો સેમ એવી જ રીતે ST જ્યારે કોઈ પણ વર્ડના સ્ટાર્ટિંગમાં આવે છે ને ત્યારે એનું સ્ટ નહીં, ષ્ટ થઈ જશે, ષટકોણનો શ, યા. તો ફોર એક્ઝામ્પલ હું અહીંયા તમને કહું સ્ટાડિયોન, સ્ટાડિયોન એટલે સ્ટેડિયમ. તો આ હું આને કઈ રીતે બોલીશ? સ્ટાડિયોન નહીં, સ્ટાડિયમ, યા. દેન ઇફ આઈ સે સ્ટુડિયમ, સ્ટુડિયમ એટલે કે તમારો બેચલર્સનું ભણવાનું, એજ્યુકેશન, યા, સિમ્પલ. સ્ટુડિયમ એટલે તમારું ભણતર. તો આને બી શું બોલાય? સ્ટુડિયમ, નોટ સ્ટુડિયમ. દેટ સાઉન્ડ્સ રોંગ. એટલે જે આપણે ગુજરાતીમાં કહીએ ને સસલાનો સ અને ષટકોણનો શ, એ બેયમાં ફરક છે, બરાબર. દેન હમણાં જ મેં તમને શીખવાડ્યું કે જ ને શું બોલાય? યોટ, બરાબર. તો મતલબ હવે કોઈ વર્ડ અગર છે, સપોઝ કે હું અહીંયા લખું જોબ, તો જોબનું જોબ જ થાય કેમ કે ઇંગ્લિશ વર્ડ છે. બટ અગર હું અહીંયા એમ લખું યેટ્સ્ટ, યેટ્સ્ટ એટલે હું તમને સિમ્પલી એવું કહેવા માંગુ છું કે જર્મનમાં તમે ગમે ત્યાં જ લેટર જોવો ને તો એનું શું થઈ જશે? ય, ઓકે. ફોર એક્ઝામ્પલ આ છે તો હું આને જેટ્સ્ટને નહીં બોલું, હું શું કહીશ? યેટ્સ્ટ. યેટ્સ્ટ એટલે અત્યારે, રાઈટ નાઉ, રાઈટ નાઉ, બરાબર. એટલે સિમ્પલી એવું તમે યાદ રાખો કે જનું શું થઈ જશે? ય. એટલે કોઈનું નામ અગર જશ છે તો યશ થઈ જાય, જાનકી છે તો યાનકી થઈ જાય, જીત છે તો ઈત થઈ જાય. એટલે એવી રીતે છે, જનું ય થઈ જાય, યા. દેન ઇફ આઈ સે તમે ગમે ત્યાં ઝેડ જો, આ બહુ બધા લોકો મિસ્ટેક કરે છે. એન્ડ આ બધા જે રૂલ્સ હું તમને શીખવાડું છું ને, આ સૌથી પહેલાં તમે લેંગ્વેજ શીખો ને એની પહેલાં આ રૂલ્સ કરવા બહુ જ જરૂરી છે. એટલે તમારે આ રૂલ્સને યાદ રાખવા પડશે તો તમને બેસિક લેવલનું સમજાશે, ઓકે. તો સૌથી પહેલાં ઝેડ છે તો ઝેડને આપણે શું બોલીએ ઇંગ્લિશમાં? ઝ. પણ જર્મનમાં એને હંમેશા શું કરવાનું? સ. એટલે ત અડધો ને સ, સ, ઓકે. ઝ નહીં બોલાય એને, ગમે ત્યાં તમે જુઓ ને ત્યાં. ફોર એક્ઝામ્પલ હું અહીંયા લખું સ્વાય, બહુ બધા આવે ને ઝવાય, ઝેન એવું બોલતા હોય, બટ ઇટ્સ કમ્પ્લીટલી રોંગ, ઓકે. એવું નહીં ચાલે. તો આ સ્વાય, સ્વાય એટલે કે મેં હમણાં જ કીધું નંબર 2, તો આને શું કહેવાય? સ્વાય. એવી જ રીતે છે સેન, યા,
સેન એટલે નંબર 10. દેન આનું ઊંધું યાદ રાખવાનું. જેમ ઝનું મેં સાઉન્ડ કેવો કીધો, સ જેવો, એવી રીતે સનો શું થશે, ઝ. પણ આ ક્યારે થશે, જ્યારે તમે એસ પ્લસ વોવલ જુઓ ત્યારે. મેં તમને જે વોવલ શીખવાડ્યા એ, ઈ, આઈ, ઓ, યુ, તો તમે ગમે ત્યારે એસની પછી એ, ઈ, આઈ, ઓ, યુ જુઓ ને ત્યારે જેનો સાઉન્ડ કેવો થશે, ઝ જેવો. ઓકે, ફોર એક્ઝામ્પલ મેં અહીંયા કીધું ઝીબન. ઝીબન એટલે નંબર 7. યા, તો આને હું કેમ સીબન નથી બોલતી, કેમ ઝીબન બોલું છું? બિકોઝ એસની પછી આઈ છે એટલા માટે. ઓકે, ગુડ. ચાલો, સો આઈ હોપ તમને આટલા રૂલ્સ છે એ ક્લિયર હોય. થોડા ઘણા લાસ્ટ છે હું તમને કહી દઉં. ગમે ત્યારે તમે વી જુઓ ને તો વનું શું થશે, એફ થઈ જશે. ઓકે, ફોર એક્ઝામ્પલ ફિયર છે, ફિયર એટલે કે નંબર 4. બરાબર, તો આને હું વિયર નહીં કહું, હું શું કહીશ, ફિયર. પછી આપણે થેન્ક યુ કહે જર્મનમાં, તો એને શું કહેવાય, ફીલન ડાંક. યા, ફીલન ડાંક. તો હું અહીંયા શું લખીશ, હવે ઘણીવાર જ્યારે સ્ટુડન્ટ્સને ખબર ના હોય અને આવે ને એટલે શું કે વિલન ડાંક, ધેટ ઇઝ રોંગ. ઓકે, એને શું બોલાય, ફીલન ડાંક એટલે કે થેન્ક યુ. ગુડ. દેન નેક્સ્ટ ઇઝ TSCH. TSCH 4 લેટર્સ ભેગા થઈ ગયા. તો હવે આનું શું કરશું, આને કઈ રીતે બોલાય, ચ. હું સિમ્પલ ગુજરાતીમાં લખું છું ચ. ઓકે, સો ધીસ ઇઝ, ઇફ આઈ સે ડોએચ. ડોએચ એટલે કે જર્મન લેંગ્વેજ યા જર્મન ભાષા. તો આને હું શું કહીશ, ડોએચ, ચ. તો ગમે ત્યારે તમે TSCH જુઓ તો એનો સાઉન્ડ કેવો નીકળશે, ચ જેવો. પછી તમે આ બી સાંભળ્યું જ હશે મોસ્ટલી, તો ચ્યુસ. હા, જર્મનમાં બાયને શું કહેવાય, ચ્યુસ, ગુડ બાય. હા, તો એમાં બી સ્પેલિંગ કેવો થશે, TSCH. સો આ રૂલ છે. ગુડ. ઓકે, આઈ થિંક આટલા ઇનફ છે. ઓકે, આટલા રૂલ્સ તમારે થોડા ઘણા યાદ રાખવાના છે. વચ્ચે ક્યાંય બી અગર એડિશનલ રૂલ્સ આવશે તો હું તમને કહી દઈશ. એક લાસ્ટ હું તમને અહીંયા કહી દઉં, લેટર ડી. ઓકે, લેટર ડી અગર કોઈ વર્ડના એન્ડમાં આવશે તો એનો સાઉન્ડ કેવો નીકળે, ટ જેવો. ઓકે, ફોર એક્ઝામ્પલ હું અહીંયા લખું ઊંટ. ઊંટ એટલે શું થાય, એન્ડ. તો આને હું ઊંડ, ડ નહીં બોલું, હું કઈ રીતે પ્રોનાઉન્સ કરીશ, ઊંટ, ટ. તો આવા સ્પેસિફિક લેટરને કઈ રીતે બોલવું એ ક્યાં આવે ત્યારે, જેમ કે બિગિનિંગમાં આવે, મેં તમને અહીંયા શીખવાડ્યું SP સ્ટાર્ટિંગમાં આવે તો અલગ રીતે બોલાય, પછી D એન્ડમાં આવે તો અલગ રીતે બોલાય. તો આ બધી વસ્તુ યાદ રાખવી જરૂરી છે. ઓકે, સો અહીંયા આપણે કર્યું સૌથી પહેલાં પ્રોનાઉન્સિએશન એન્ડ આલ્ફાબેટ્સ. હવે નેક્સ્ટ સેશનમાં હું તમને શીખવાડું કે આપણે નંબર્સ અને ગ્રીટિંગ્સ કઈ રીતે આગળ કરી શકીએ. See you in the next session.